અથાણામાં સૂક્ષ્મજીવોના આક્રમણને અટકાવવા માટે આપણે તેમાં મીઠું અથવા એસિડ જાળવણીકારક પદાર્થો ઉમેરીએ છીએ. સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ મેટાબાયસલ્ફાઇટ જાણીતા જાળવણીકારક પદાર્થો એટલે કે પ્રિઝર્વેટિવ્સ છે. તેઓ ફળોના જામ અને રસને પણ બગડતા અટકાવે છે. જામ, જેલી તથા ફળોના રસની જાળવણી શર્કરા અથવા ખાંડ વડે કરવામાં આવે છે. શર્કરા ભેજનું પ્રમાણ ઘટાડે છે, જે ખોરાકને દૂષિત કરતા બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે. તેલ અને વિનેગરનો ઉપયોગ અથાણાંને બગાડતા અટકાવવા માટે કરવામાં આવે છે, કારણ કે બેક્ટેરિયા આવા વાતાવરણમાં જીવી શકતા નથી. શાકભાજી, ફળ, માછલી તથા માંસની જાળવણી પણ તેલ અને વિનેગર દ્વારા જાળવણી કરવામાં આવે છે. પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધને ઉકાળ્યા વગર જે તે સ્વરૂપમાં વાપરવામાં આવે છે, કારણ કે તે સૂક્ષ્મજીવો રહિત હોય છે. તેના માટે દૂધને 70°C તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ ઠંડુ કરીને તેનો સંગ્રહ કરી દેવામાં આવે છે. આમ કરવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે. આ પ્રક્રિયાની શોધ લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે કરી હતી. આથી તેને પેસ્ચ્યુરાઇઝેશન કહેવામાં આવે છે. રોબર્ટ કોશે 1876માં બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી, જે એન્થ્રેક્સ રોગનો વાહક છે. એન્થ્રેક્સ મનુષ્ય તેમજ ઢોરમાં થતો ગંભીર રોગ છે, જે બેક્ટેરિયા દ્વારા થાય છે, અને ઢોરમાં ફૂટ અને માઉથ ડિસીઝ વાયરસ દ્વારા થાય છે. વનસ્પતિજન્ય રોગો લીંબુના બળિયા ટપકાનો રોગ, જે બેક્ટેરિયા દ્વારા થાય છે. લીંબુના બળિયા ટપકાનો રોગ હવા દ્વારા ફેલાય છે. ઘઉંનો અંગારિયો રોગ, જે ફૂગ દ્વારા થાય છે. ઘઉંનો અંગારિયો રોગ એ હવા અને બીજ દ્વારા ફેલાય છે. ભીંડાનો પીળી નસનો રોગ, જે વાયરસ દ્વારા થાય છે. ભીંડાનો પીળી નસનો રોગ જીવજંતુ દ્વારા ફેલાય છે.